નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। એક નજર કરીએ સમાચાર। અમદાવાદમાં દારૂ અને નશામાં ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે। એટલું જ નહીં, આરોપીઓ પાસેથી બિયર અને દારૂની બોટલ પણ મળી આવી છે। 24 જેટલી બિયર અને એક સ્કોચની બોટલ પોલીસે કબજે કરી છે। જ્યારે પોલીસ પહોંચી ત્યારે બે લોકો 5મા માળેથી 4થા માળની અગાસીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો। આથી બંનેને ઈજા પહોંચી છે। હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ લોકો દારૂની મહેફિલ માણવા માટે ભેગા થયા હતા। જ્યારે કેટલાક જમીન દલાલ છે અને પિસ્તોલ મળી આવી છે, જે લાયસન્સ વગરની હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। યુએસ મેડ પિસ્તોલ 7 ખાલી કારતૂસ મળી મંગળવારે મોડી રાત્રે બોપલ વિસ્તારમાં મહાવીરસિંહ જાડેજા નામના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાની વિગત સામે આવી। કચ્છના ધમાભાઈ પાસેથી યુએસ મેડ પિસ્તોલ ખરીદી હતી। આ પિસ્તોલ સાથે 7 ખાલી કારતૂસ પણ પોલીસને મળ્યા છે। પોલીસ આવતા બે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમને સામાન્ય ઈજા થઈ છે। દારૂના નશામાં ફાયરિંગ થયું લોકો જમીન દલાલીના વ્યવસાય સાથે કદાચ સંકળાયેલ હોવાનું પોલીસ માની રહી છે, જેમાં ઋતુરાજની ઓફિસમાં જમીનનું કામ થતું હતું એવું જાણવા મળી રહ્યું છે। જ્યારે મહાવીર ભાવસિંહ જાડેજા કચ્છના છે અને એમની સાથે ફતુજભા જાડેજા છે। બીજી તરફ તેમનો ડ્રાઈવર અને પટાવાળો પણ ત્યાં હતો। સમગ્ર મામલે હાલ બોપલ પોલીસે ગુનો નોંધવા માટેનો પ્રયાસ આઘારે છે। હાથ વિગત મળી રહી છે કે દારૂના નશામાં ફાયરિંગ થયું હોય તેવું માનવામાં આવે છે। આથી કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।